મિત્રો, જેમ તમે બધા જાણો છો કે આ ચરાચર જગતમાં ભગવાને અનેક પ્રકારની યોનિઓ બનાવી છે. તે યોનિઓમાં જીવજંતુઓ પણ સામેલ છે અને અનેક પ્રકારના કીડા મકોડા પણ છે. તેમાંથી કેટલાક મોટા જીવો છે અને કેટલાક નાના જીવો છે. આમાંથી કેટલાક એવા જીવો છે જેને કેટલાક દુષ્ટ મનુષ્યો મારીને ખાય છે. મિત્રો, કેટલાક મનુષ્યોના મનમાં આ પ્રશ્ન નક્કી ઉઠતો હશે કે શું ભગવાને જીવોને મારીને ખાવા માટે બનાવ્યા છે? શું માંસ ખાવું એ પુણ્ય છે કે પાપ? આજના જ્ઞાનવર્ધક વિડીયોમાં અમે તમને એ જ કહીશું કે જીવોને મારીને ખાવાથી પાપ લાગે છે કે નહીં. જેમ કે પશુ પક્ષી, ઘેટાં, બકરી, ગાય, ભેંસ, મરઘા વગેરે જેવા સમસ્ત પ્રાણીઓનું માંસ ખાવાથી મનુષ્યને તેના જીવનના અંતિમ દિવસોમાં કયા પાપો ભોગવવા પડે છે. તો ચાલો મિત્રો, આજના વિડીયોમાં જાણીએ કે જીવજંતુઓને મારીને ખાવું કેટલું સાચું છે અને કેટલું ખોટું, અને આવું કરનારને યમલોકમાં યમરાજ દ્વારા કઈ સજા મળે છે. મિત્રો, આ કળિયુગમાં એવા લાખો કરોડો લોકો મળશે જે માંસ ખાય છે અને માંસ ખાવાને સાચું માને છે. તેઓ કહે છે કે જો અમે આ જીવોને નહીં ખાઈએ તો તેમની સંખ્યા વધી જશે અને આ જીવોની સંખ્યા મનુષ્યો કરતાં વધી જશે. તેથી ભગવાને આ જીવોને ખાવા માટે જ બનાવ્યા છે. તેમને મારીને ખાવાથી અમને કોઈ પાપ લાગતું નથી. અને કેટલાક લોકો એવા પણ છે જે જીવને મારીને ખાવાને પાપ માને છે અને તેઓ કહે છે કે માંસ ખાવાથી પાપ લાગે છે અને માંસ ખાનારની પૂજા આરાધના ભગવાન સ્વીકારતા નથી. તેમને કુંભીપાક નર્કમાં કઠોરમાં કઠોર સજા મળે છે. પ્રિય મિત્રો, આજે હું તમને એક ખૂબ જ સુંદર કથાના માધ્યમથી કહીશ કે માંસ ખાવું મનુષ્યો માટે કેટલું સાચું છે અને કેટલું ખોટું, અને ભગવાને માંસ ખાનાર વિશે શું કહ્યું છે અને તેમને નર્કલોકમાં કઈ સજા મળે છે. તો મિત્રો, આજની વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક છે, માટે આજની વિડીયોને અંત સુધી જરૂર જુઓ અને વિડીયોને લાઇક શેર કરી કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ તથા હર હર મહાદેવ જરૂર લખી દેજો. મિત્રો, એક વખતની વાત છે. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકા નગરીમાં પોતાના સિંહાસન પર વિરાજમાન હતા. ત્યારે તેમની પાસે દેવી સત્યભામા વ્યાકુળ મનથી આવે છે અને ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હે પ્રભુ, આજે જ્યારે હું નગરમાં મારી સખીઓ સાથે ભ્રમણ કરી રહી હતી ત્યારે મેં જોયું કે કેટલાક દુષ્ટ મનુષ્યો નાના નાના નિર્દોષ જીવોને મારીને તેમને પોતાનું ભોજન બનાવી રહ્યા હતા. હે પ્રભુ, આ જોઈને મારા મનમાં એક પ્રશ્ન ઉઠી રહ્યો છે અને હું ઈચ્છું છું કે તમે મારા પ્રશ્નનો જવાબ આપો. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે હે દેવી સત્યભામા, તમારા મનમાં કયો પ્રશ્ન ઉઠી રહ્યો છે? મને નિશ્ચિંતપણે કહો, હું નક્કી તમારા પ્રશ્નનો જવાબ આપીશ. ત્યારે દેવી સત્યભામાએ કહ્યું કે હે પ્રભુ, શું આ નાના નાના નિર્દોષ જીવોને મારીને ખાવું મનુષ્ય માટે પાપ છે કે પુણ્ય છે? ભગવાન શ્રી કૃષ્ણે હસતા હસતા કહ્યું કે હે દેવી, હું તમારા આ પ્રશ્નનો જવાબ એક પૌરાણિક કથાના માધ્યમથી આપવા ઈચ્છું છું. આ કથા સાંભળીને તમને ખબર પડી જશે કે માંસ ખાવું પાપ છે કે પુણ્ય છે. દેવી સત્યભામા ઉત્સુકતાથી બોલી, પ્રભુ, તમે કથા સંભળાવો, હું તમારા મુખથી કથા સાંભળવા માટે ઉત્સુક છું. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે હે દેવી સત્યભામા, પ્રાચીન કાળમાં ચંદ્રપુર નામનું એક ગામ હતું. તે ગામમાં એક ધનવાન વ્યક્તિ રહેતો હતો. તેના ઘરમાં ધન ધાન્યની કોઈ કમી ન હતી. એક દિવસ તેણે વિદેશ યાત્રા પર જવાની યોજના બનાવી. યાત્રા પર જતા પહેલા તેણે પોતાના ઘરમાં એક વિશાળ ભંડારાનું આયોજન કર્યું અને ગામના બધા લોકોને તે ભંડારામાં આમંત્રણ આપ્યું. ગામના બધા લોકો ભંડારામાં ભોજન કરવા માટે તેના ઘરે આવ્યા. મિત્રો, તે ધનવાન વ્યક્તિએ ભંડારામાં બે પ્રકારનું ભોજન બનાવડાવ્યું હતું. એક શાકાહારી ભોજન અને બીજું માંસાહારી ભોજન. માંસાહારી ભોજનમાં તેણે બકરી, મરઘા, માછલી વગેરે બનાવડાવ્યું હતું અને બધા ગામવાસીઓને બકરી, મરઘા અને માછલીનું માંસ પીરસવામાં આવ્યું. ગામવાસીઓએ ખૂબ સ્વાદથી ખાધું. જે લોકો માંસ ખાવાને પાપ માનતા હતા તેમણે શાકાહારી ભોજન ખાધું. બધા ગામવાસીઓએ ભોજન કર્યા પછી તે ધનવાન વ્યક્તિએ જોયું કે કેટલાક ગામવાસીઓએ ભોજનમાં માંસ માછલી ખાઈ લીધું, પરંતુ કેટલાક લોકોએ તેને હાથ પણ ન લગાવ્યો. આ જોઈને તે ધનવાન વ્યક્તિએ બધા ગામવાસીઓને એક જગ્યાએ બોલાવ્યા અને તેમને સંબોધતા કહ્યું, મારા પ્રિય ગ્રામવાસીઓ, મેં તમને બધાને એકઠા કર્યા છે તેનું કારણ એ છે કે આ માંસ, માછલીઓ અને નાના જીવોને ભગવાને આપણા મનુષ્યોને ખાવા માટે જ બનાવ્યા છે, જેથી આપણે તેમને મારીને ખાઈ શકીએ. ભગવાને અન્ય ભોજનની સાથે સાથે મનુષ્યોને ખાવા માટે માછલીઓ અને ઘણા પ્રકારના નાના નાના જીવોનો જન્મ આપ્યો છે. આ ધનવાન વ્યક્તિની આ વાત સાંભળીને સભામાં બેઠેલો એક 18 વર્ષનો યુવક બોલ્યો, શ્રીમાનજી, તમે ખોટું કહો છો. આ યુવકની આ વાત સાંભળીને ત્યાં હાજર બધા ગામવાસીઓ આશ્ચર્યચકિત થઈ ગયા અને તેની તરફ જોવા લાગ્યા. ત્યારે ધનવાન વ્યક્તિએ કહ્યું, બેટા, તારા કહેવાનો મતલબ શું છે? ત્યારે તે યુવકે ખૂબ જ સરળ સ્વભાવમાં કહ્યું, શ્રીમાનજી, આ સંસારમાં સમસ્ત જીવોને પરમાત્માએ બનાવ્યા છે, પરંતુ તેમને મારીને ખાવા માટે નહીં,
પરંતુ તેમને પોતાનું જીવન જીવવા માટે. આ નાના નાના જીવો પણ પૃથ્વી પર રહેતા મનુષ્યોની જેમ જ જન્મે છે અને મનુષ્યોની જેમ જ તેમનું મૃત્યુ પણ થાય છે. જેમ આપણને મનુષ્યોને ઈજા થવાથી દુઃખ થાય છે, તેમ તેમને પણ દુઃખ થાય છે. આ સંસારમાં કોઈ પણ પ્રાણી બીજા પ્રાણીથી શ્રેષ્ઠ નથી, પરંતુ બધા જીવજંતુઓ અને મનુષ્યો સમાન છે. એ બીજી વાત છે કે ભગવાનની કૃપાથી મનુષ્યોની બુદ્ધિ વધુ વિકસિત છે અને જીવજંતુઓની ઓછી. પરંતુ તેનો મતલબ એ નથી કે તમે વધુ શક્તિશાળી છો તો તમારાથી ઓછા શક્તિશાળી જીવોને મારીને તેમને તમારો ભોજન બનાવો. શ્રીમાનજી, એ કહેવું ખોટું છે કે ભગવાને નાના જીવોને આપણને ખાવા માટે બનાવ્યા છે. આપણે આપણા સ્વાદ માટે અને આપણી જીવિકા માટે બીજી ઘણી ચીજો ખાઈને આપણું પેટ ભરી શકીએ છીએ. ભગવાને આપણને જીવજંતુઓ કરતાં વધુ બુદ્ધિ આપી છે. તેનો મતલબ એ નથી કે આપણે આપણા શરીરના પોષણ માટે કોઈને પણ મારી ખાઈ શકીએ. જો કોઈ જીવજંતુ તમારાથી નબળું છે તો તેનો મતલબ એ નથી કે તમે તેને મારી ખાશો અને ભગવાને તેને તમારા ખાવા માટે બનાવ્યું છે. જો તમને નાના જીવોને મારીને ખાવામાં આનંદ આવે છે તો એ જ રીતે સિંહ, ચિત્તો અને વાઘ જેવા મોટા પ્રાણીઓને આપણા શરીરનું માંસ ખૂબ સ્વાદિષ્ટ લાગશે અને તેઓ જ્યારે ઈચ્છે ત્યારે આપણને પકડીને પોતાનું ભોજન બનાવી શકે છે. તો તેનો મતલબ એ નથી કે ભગવાને આપણને સિંહ, ચિત્તો અને વાઘના ભોજન માટે બનાવ્યા છે. જો તમે એવું માનો છો કે મરઘા, માછલી, ઘેટા, બકરીને ભગવાને આપણા ભોજન માટે બનાવ્યા છે, તો પછી તમે સિંહ, ચિત્તો અને વાઘથી તમારો બચાવ કેમ કરો છો? ભગવાને તમને પણ તો તેમના ભોજન માટે બનાવ્યા છે, તો તમે આવા પ્રાણીઓથી પોતાને કેમ બચાવો છો? આગળ તે યુવક ધનવાન વ્યક્તિને કહે છે, હે શ્રીમાન, જેમ તમને તમારું શરીર પ્રિય છે, તમને તમારા પ્રાણ પ્રિય છે, તેમ બધા પ્રાણીઓને પોતાના પ્રાણ પ્રિય છે અને પોતાનું શરીર પ્રિય છે, પછી તે નાનું જીવ હોય કે મોટું. મનુષ્ય પોતાને બધા જીવો કરતાં શ્રેષ્ઠ માને છે, પરંતુ વાસ્તવમાં આ મનુષ્ય ક્યારેક મૂર્ખો જેવું કામ કરે છે. આ દુષ્ટ મનુષ્યો પોતાનાથી નાના જીવોને મારીને ખાય છે. મિત્રો, આ રીતે તે યુવકની વાત સાંભળીને તે ધનવાન વ્યક્તિનું મોં બંધ થઈ ગયું અને તે સભાની સામે ખૂબ લજ્જિત થયો. ગામના બધા લોકો તે યુવકની આ વાતોથી સહેમત થઈ ગયા. પછી ભગવાન શ્રીકૃષ્ણે દેવી સત્યભામાને કહ્યું, દેવી, હું તમને ભગવાન શિવજીનો એક બીજો ઉપદેશ સંભળાવું છું. આ ઉપદેશ સ્વયં ભગવાન શિવજીએ માતા પાર્વતીને સંભળાવ્યો હતો. હે દેવી, આ ઉપદેશ સાંભળ્યા પછી તમને ખબર પડી જશે કે માંસ ખાવું પાપ છે કે પુણ્ય. દેવી સત્યભામાએ કહ્યું, પ્રભુ, સંભળાવો. આ કથાને હું પૂરા મનથી સાંભળીશ. નહીં તો કથા મારી સમજમાં નહીં આવે, કારણ કે અડધી અધૂરી કથા સાંભળનારા લોકો જ માંસ, માછલી અને નાના જીવોને મારીને ખાય છે. જે કથાને પૂરેપૂરી સાંભળે છે તે જીવનમાં આવું પાપ ક્યારેય નથી કરતો અને તેના ઘરમાં માતા લક્ષ્મીજી વાસ કરે છે. મિત્રો, કથા સંભળાવતા ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, હે દેવી, એક વખત એક સંન્યાસી મહાત્મા જંગલમાં તપસ્યા કરી રહ્યા હતા. ત્યારે તેમની પાસે એક નાનું હરણ ઝડપથી દોડતું આવ્યું અને તેમની પાછળ સંતાઈ ગયું. તે હરણ ખૂબ ડરેલું હતું. તે ભયભીત હરણને જોઈને સંન્યાસી મહાત્માની તપસ્યા ભંગ થઈ ગઈ અને તેમણે ગુસ્સામાં તે હરણને પૂછ્યું, હે મૃગ, તું આટલો ડરેલો કેમ છે? તને શું તકલીફ છે અને કોના ડરથી તું મારી પાછળ સંતાયો છે? મિત્રો, સંન્યાસી મહાત્મા હરણને આ પૂછી રહ્યા હતા ત્યાં એક શિકારી ત્યાં આવી પહોંચ્યો, જેના હાથમાં ધનુષ અને બાણ હતું. તે શિકારીએ સંન્યાસી મહાત્માને કહ્યું, હે સંન્યાસી, આ હરણને મને આપી દો. મેં આ હરણને મારો શિકાર બનાવવા માટે તેનો ઘણે દૂરથી પીછો કર્યો છે. તેથી આ હરણ પર મારો અધિકાર છે અને આ મારો શિકાર છે. હું તેને મારીને મારું ભોજન બનાવીશ. શિકારીની આ વાત સાંભળીને સંન્યાસી મહાત્મા હસવા લાગ્યા અને બોલ્યા, અરે મૂર્ખ, તને એટલું પણ ખબર નથી કે આ સંસારમાં કોઈ પણ જીવ પર કોઈનો અધિકાર નથી હોતો. શિકારીએ કહ્યું, ના, આ હરણ પર મારો અધિકાર છે અને હું તેનો શિકાર કરીને તેને મારીને ખાઈશ. ત્યારે સંન્યાસી મહાત્માએ શિકારીને કહ્યું, કોઈ પ્રાણીને મારીને ખાવાનો અધિકાર તને કોણે આપ્યો? અને તેને મારવાનો અધિકાર તેને પણ નથી જેણે તેને જન્મ આપ્યો છે. કોઈ પણ જીવને મારવું એ પાપ છે. શું તું આ વાત નથી માનતો? શિકારીએ કહ્યું, હે સંન્યાસી, કોઈ જીવના માંસનું ભોજન કરવું એ પાપ નથી. હું જીવોને મારીને તેમને આ જીવનથી મુક્ત કરું છું. તો આવું કરવું પાપ કેવી રીતે હોઈ શકે? આ તો તેમના માટે સૌભાગ્યની વાત છે. અને વળી જો હું નહીં ખાઉં તો કોઈને કોઈ તો તેને મારીને ખાશે જ. અને જો જીવોને મારવું પાપ છે તો રાજા મહારાજા તેમનો શિકાર કેમ કરે છે? શું તેમને મારતી વખતે પાપ નથી લાગતું?
શિકારીની આ વાત સાંભળીને સંન્યાસી મહાત્મા સમજી ગયા કે આની બુદ્ધિ શિકાર કરતા કરતા અને માંસ ખાતા ખાતા મંદ પડી ગઈ છે અને આને પાપ અને પુણ્યનું જ્ઞાન નથી. ત્યારે સંન્યાસી મહાત્માએ શિકારીને કથા સંભળાવતા કહ્યું, હે વત્સ, આ કથાને ધ્યાનથી સાંભળ કે લોકો જીવોનો શિકાર કેમ કરે છે, માંસ કેમ ખાય છે અને તેને ખાવાથી આપણે કયું પાપ ભોગવવું પડે છે. કથા સંભળાવતા સંન્યાસી મહાત્મા કહે છે, હે શિકારી, એક વખત અંગ દેશમાં ભયંકર અકાળ પડ્યો હતો. લોકોની ખેતી સંપૂર્ણ રીતે નાશ પામી હતી. ત્યાંના લોકો ભોજનની શોધમાં ભટકવા લાગ્યા અને લોકો ભૂખથી મરવા લાગ્યા. પોતાની પ્રજાની આ દશા જોઈને ત્યાંના રાજાને આ બાબતની ખૂબ ચિંતા થઈ કે લોકો ભૂખથી મરી રહ્યા છે અને તે તેમના માટે કંઈ જ કરી શકતો નથી. ત્યારે રાજાએ એક સભા બોલાવી અને પોતાના મંત્રીને પૂછ્યું કે લોકોને આ ભોજનના અકાળથી અને ભૂખમરીથી કેવી રીતે બચાવી શકાય. રાજાની આ વાત સાંભળીને સભામાં હાજર બધા મંત્રી મહામંત્રી વિચારમાં પડી ગયા કે આનો ઉપાય શું છે. ત્યારે સભામાં એક માંસ ખાનાર વ્યક્તિ બેઠો હતો. તેણે વિચાર્યું કે માંસને ભોજનમાં સામેલ કરવાનો આ સારો મોકો છે. જો રાજાની પરવાનગી મળી જાય તો અમે ખુલ્લેઆમ જીવોને મારીને પોતાનું ભોજન બનાવી શકીશું અને મનમાની કરીશું. કોઈ રોકટોક પણ નહીં હોય. તેણે રાજાને સૂચન કરતા કહ્યું, મહારાજ, આ ભૂખમરીથી બચવાનો એક વિકલ્પ છે. શા માટે ન આપણે જીવોને મારીને તેમનું માંસ ખાઈએ? આથી ભૂખમરીનું સંકટ પણ દૂર થઈ જશે અને ભોજનનો અકાળ પણ ખતમ થઈ જશે. આમાં ધન પણ ખર્ચ નહીં થાય અને આપણું પેટ પણ ભરાઈ જશે. સભામાં બેઠેલા બધા લોકોને આ વાત સાચી લાગી અને બધાએ કહ્યું, મહારાજ, ભૂખમરીથી બચવાનો આ જ એકમાત્ર વિકલ્પ છે. પરંતુ રાજાના મહામંત્રીને આ વ્યક્તિની આ વાત બિલકુલ યોગ્ય ન લાગી અને તે સભામાં ચૂપચાપ બેઠો હતો. ત્યારે રાજાએ પૂછ્યું, મહામંત્રીજી, તમે ચૂપ કેમ બેઠા છો? મહામંત્રીએ કહ્યું, મહારાજ, જીવોને મારીને ખાવું એ સાચું નથી. હું મારો અભિપ્રાય તમને કાલે આપીશ. અને રાત પડતા જ મહામંત્રી તે વ્યક્તિના ઘરે ગયા જેણે માંસ ખાવાની વાત કરી હતી. મંત્રીએ તે વ્યક્તિને કહ્યું, ભાઈ, આજે સાંજે અચાનક રાજાની તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ છે અને વૈદ્યે કહ્યું છે કે જો રાજાને કોઈ મોટા, તાજા અને રષ્ટપુષ્ટ મનુષ્યનું થોડું માંસ ખાવા મળે તો તે સંપૂર્ણ રીતે સાજા થઈ જશે. અને તું મને રષ્ટપુષ્ટ અને મોટો તાજો દેખાય છે, તેથી હું તારું માંસ લેવા આવ્યો છું. મને વિશ્વાસ છે કે તું રાજાને બચાવવા માટે અમને તારું માંસ જરૂર આપશે. જો તું અમને તારા શરીરમાંથી થોડું માંસ આપી દે તો રાજા સાજા થઈ જશે. આના બદલામાં રાજા તને ખૂબ ધન આપવા તૈયાર છે. મહામંત્રીની આ વાત સાંભળીને તે વ્યક્તિ ખૂબ ડરી ગયો અને તે ભાગતો ભાગતો પોતાના ઘરની અંદર ગયો. તેણે પોતાના ઘરમાંથી ઘણી સ્વર્ણ મુદ્રાઓ લાવીને મહામંત્રીને આપી અને કહ્યું, મહામંત્રીજી, તમે મારા શરીરના માંસના બદલે આ સ્વર્ણ મુદ્રાઓ લઈ લો અને આ સ્વર્ણ મુદ્રાઓથી કોઈ બીજાનું માંસ ખરીદી લો. મહામંત્રીએ કહ્યું, ના ભાઈ, રાજાએ તારું જ માંસ લાવવાનું કહ્યું છે કારણ કે તું ખૂબ રષ્ટપુષ્ટ છે. થોડું માંસ આપવાથી તારું કાંઈ નહીં બગડે અને રાજાની જાન પણ બચી જશે. અને આના બદલે રાજા તને રાજકીય સલાહકારના પદ પર નિયુક્ત કરી દેશે. આ સાંભળીને તે વ્યક્તિ મહામંત્રીના પગે પડીને બોલ્યો, મંત્રીજી, મને માફ કરો, હું મારા શરીરનું માંસ ન આપી શકું. આટલું કહીને તે ત્યાંથી ભાગવા લાગ્યો. મંત્રીએ કહ્યું, તને અહીંથી ભાગવાની કોઈ જરૂર નથી. જો તું તારું માંસ ન આપવા માંગતો હોય તો ન આપ. હું તારી આ સ્વર્ણ મુદ્રાઓ લઈ જાઉં છું. આટલું કહીને મહામંત્રી ત્યાંથી ચાલ્યા ગયા. આ જ રીતે એક એક કરીને મહામંત્રી નગરના બધા ઘરોમાં ગયા અને દરેક પાસે આ જ રીતે પોતાના શરીરમાંથી થોડું માંસ આપવાનો આગ્રહ કર્યો. પરંતુ બધાએ માંસના બદલે પોતાના ઘરમાંથી સ્વર્ણ મુદ્રાઓ આપી. કોઈએ 1 લાખ, કોઈએ 2 લાખ મુદ્રાઓ આપી, પરંતુ પોતાના શરીરનો માંસ કોઈએ ન આપ્યું. પછી મહામંત્રી તે મુદ્રાઓ લઈને પોતાના ઘરે ગયા. બીજા દિવસે સવારે સવારે બધા લોકો રાજાને જોવા માટે તેના મહેલ પહોંચ્યા અને મહામંત્રી પણ તે મુદ્રાઓ લઈને રાજાના દરબારમાં પહોંચ્યા. તે મુદ્રાઓ રાજાની સામે મૂકી દીધી. આટલું બધું ધન જોઈને રાજાએ કહ્યું, મહામંત્રીજી, તમે આટલું બધું ધન ક્યાંથી લાવ્યા? ત્યારે મહામંત્રીએ રાજાને માંસવાળી આખી વાત કહી અને કહ્યું, મહારાજ, હું આ લોકોના ઘરે ગયો હતો અને મેં તેમની સાથે જૂઠું બોલીને કહ્યું કે રાજાની તબિયત ખૂબ ખરાબ છે અને તેમને થોડા માંસની જરૂર છે. આ રીતે હું દરેક ઘરે ગયો અને દરેકને આ જ વાત કહી. તો બધાએ માંસ આપવાની ના પાડી અને બધાએ તેના બદલે આ ધન અને સ્વર્ણ મુદ્રાઓ આપી.
પછી મહામંત્રીએ કહ્યું, મહારાજ, હવે તમે જ આ બાબતનો નિર્ણય લો કે આ લોકોએ પોતાના શરીરનો માંસ આપવાની ના પાડી અને બદલે આટલું બધું ધન આપ્યું, અને આ જ લોકો ગઈકાલે સભામાં કહી રહ્યા હતા કે આપણે જીવોને મારીને તેમનો માંસ ખાઈને ભૂખમરીથી બચી શકીએ છીએ. આગળ મંત્રી કહે છે કે હે મહારાજ, જ્યારે આ મનુષ્યોને પોતાના શરીરમાંથી થોડું માંસ આપવામાં આટલી તકલીફ થાય છે તો વિચારો કે તે જીવો પર શું વીતતી હશે જેમને આ લોકો નિર્દય રીતે મારી દે છે. મહામંત્રીની આ વાત સાંભળીને રાજાને આ વાત સમજાઈ ગઈ કે આપણે જીવોને મારીને ન ખાવું જોઈએ. આ રીતે સંન્યાસી મહાત્માએ શિકારીને કહ્યું, હે શિકારી, આ કથા સાંભળીને તને સમજાયું હશે કે પોતાનું શરીર બધાને પ્રિય હોય છે, પછી તે મનુષ્ય હોય કે કોઈ જીવ. આ સંસારમાં બધાના પ્રાણ એટલા જ મૂલ્યવાન હોય છે જેટલા તારા છે. તેથી આપણે કોઈને મારીને ન ખાવું જોઈએ, કારણ કે જો મનુષ્યને કોઈ ઈજા પહોંચાડે તો તેને ખૂબ દુઃખ થાય છે, પરંતુ આ દુષ્ટ મનુષ્ય બીજા જીવોને મારતી વખતે એક પળ પણ નથી વિચારતો અને તે નિર્દોષ જીવોને ખૂબ જ નિર્દયતાથી મારી નાખે છે. જે રીતે તું આ હરણને મારવા માટે તેનો પીછો કરી રહ્યો છે, જો આ જ રીતે કોઈ તને પોતાનો શિકાર બનાવે અને તને મારીને ખાઈ જાય તો કેવું થશે? જે દિવસે તારો શિકાર કોઈ મોટું પ્રાણી કરશે તે દિવસે તને બીજાના જીવનની કિંમત સમજાઈ જશે. મિત્રો, સંન્યાસી મહાત્માની આ વાત સાંભળીને શિકારીની આંખોમાં આંસુ આવી ગયા અને તે બોલ્યો, હે મહાત્મા, મને માફ કરો. આજે હું તમને વચન આપું છું કે આજથી હું ક્યારેય જીવોને નહીં મારું અને હું માંસ ખાવાનું છોડી દઈશ. મિત્રો, આ રીતે ભગવાન શ્રીકૃષ્ણે દેવી સત્યભામાને મનુષ્યના જીવનની કડવી સચ્ચાઈ જણાવી. પ્રિય મિત્રો, હું જગતના સંચાલક ભગવાન શ્રી હરિ વિષ્ણુને હાથ જોડીને પ્રાર્થના કરું છું કે આ સંસારમાં માંસ ખાનાર વ્યક્તિઓની માનસિકતા બદલે. કારણ કે કેટલાક લોકોને હજુ પણ એવું લાગે છે કે માંસ ખાવું એ પાપ નથી. તેઓ એમ વિચારે છે કે હું તો ખરીદીને ખાઉં છું, તેથી મને પાપ નહીં લાગે. પરંતુ એવું નથી. પાપ બધાને લાગે છે, પછી ભલે તમે ખરીદીને ખાઓ કે જીવોને મારીને ખાઓ. તેથી આપણે માંસ ન ખાવું જોઈએ, કારણ કે માંસ ખાનાર વ્યક્તિની પ્રાર્થના ભગવાન સ્વીકારતા નથી. મિત્રો, ગરુડ પુરાણ મુજબ જે કોઈ મનુષ્ય માંસ ખાય છે તેને નર્ક લોકમાં ભયંકર કષ્ટ ભોગવવા પડે છે. તો મિત્રો, આજની વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઈક જરૂર કરો અને કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જરૂર લખો. સાથે જ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો અને આગળ તમે કયા વિષય પર વિડીયો જોવા માંગો છો તે પણ અમને જરૂર જણાવો. અને આજના આ વિડીયો વિશે તમારો શું અભિપ્રાય છે અમને કોમેન્ટમાં જરૂર જણાવો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.